ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોની અંદર આપણે પૂર્ણકાળ છે એમની હકાર, નકાર, પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ વિશે સમજૂતી મેળવેલી હતી અને બે કર્મવાળા વાક્યો છે એમના વિશે પણ સમજૂતી મેળવી ચૂક્યા છીએ. છેલ્લે તમારે જે અંગ્રેજીની ટેસ્ટ હતી બીજા યુનિટની અંદર, એમની અંદરથી તમને 4 માર્ક્સના WH ક્વેશ્ચન અને એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્યો છે તમને પૂછેલા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એના જવાબ આપેલા છે, પરંતુ હજુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ એક્ટિવ અને પેસિવ વોઇસ બરોબર નથી લખી શક્યા. તો આ એક્ટિવ અને પેસિવ વોઇસને યાદ રાખવા માટે માત્ર ને માત્ર તમારે 8 જ પોઈન્ટ યાદ રાખવા પડે છે. એને હું તમને ઝડપથી ટૂંકમાં વર્ણન કરી અને સમજાવી દઉં છું એટલે ફરીથી રિપીટ થઈ જાય. સૌથી પહેલા તમારે એ એક્ટિવ અને પેસિવ વોઇસની અંદર 8 ફેરફારને યાદ રાખવાના છે. સૌથી પહેલો નિયમ છે કે તમારે આપેલ વાક્યનો કાળ નક્કી કરવો. કાળ નક્કી કરવો આ પહેલું સ્ટેપ છે કે સૌથી પહેલા આપેલું વાક્ય છે કયા કાળનું છે, પછી હકાર છે, નકાર છે, પ્રશ્ન છે, WH ક્વેશ્ચન છે કે પછી બે કર્મ વાળું છે, એ કાળ અને પ્રકાર બંને નક્કી કરવાનું છે. ત્યાર પછી તમારે જે બીજો ફેરફાર કરવાનો છે એ બીજો ફેરફાર છે કે આપેલ વાક્યની અંદરથી તમારે કર્મને શોધવાનું છે. કર્મ શોધવું. હવે જ્યારે વાક્યને તમે વોટ થી પ્રશ્ન પૂછો અને જવાબ મળે એ તમારું મુખ્ય કર્મ હોય છે, અને વુમ એટલે કે કોનેથી પ્રશ્ન પૂછો અને જવાબ મળે એ તમારું ગૌણ કર્મ હોય છે. આ બીજું સ્ટેપ. મોટા ભાગના વિદ્યાર્થીઓને તકલીફ જ એ પડે છે. ઘણી વખતે અન્ય શબ્દ છે એને કર્મ સમજી લે છે, સંબંધક વિભક્તિઓ આપેલી હોય છે એને કર્મ સમજી લે છે. ઘણી વખતે એવું હોય સંબંધક વિભક્તિ પછી આપેલું નામ છે બંને કર્મ હોય છે. તો વાક્યની અંદર માત્ર કર્તા, ક્રિયાપદ અને કર્મ હોય. કોઈક વાક્યની અંદર વિશેષણ આપેલું હોય, કોઈક વાક્યની અંદર અન્ય શબ્દ આપેલું હોય, કોઈક વાક્યની અંદર સંયોજકથી જોડાયેલું બીજું વાક્ય આપેલું હોય, પણ તમારે ખાસ કરીને કર્મને ઓળખવાનું છે. ત્યાર પછી ત્રીજો સ્ટેપ છે કે કર્મને કર્તાની જગ્યાએ મૂકવાનું. કર્મ છે એ કર્તાની જગ્યાએ જશે એટલે કે કર્તા કર્મની અદલા બદલી કરવાની. ત્યાર પછી ચોથો નિયમ છે તમારે નવો જે કર્તા છે એના મુજબનું ટુ બી નું રૂપ અથવા તો ટુ હેવ નું રૂપ મૂકવાનું છે. જો વર્તમાન કાળ હશે તો એમિઝાર, ભૂતકાળ હોય તો વોઝ વેર અને ભવિષ્યકાળ હોય તો સેલ અથવા તો વિલ. ચાલુ કાળમાં પણ એ જ વપરાશે. પૂર્ણ કાળ હોય ત્યારે હેવ હેસ અથવા તો હેડ મૂકવાનું છે. ત્યાર પછી પાંચમો તમારે જે ફેરફાર કરવાનો છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એનું તમારે ભૂતકૃદંતનું રૂપ બનાવવાનું છે. જો સાદા કાળ હશે તો ભૂતકૃદંતનું રૂપ બનાવવું પડશે, ચાલુ કાળ હોય ત્યારે ભૂતકૃદંતનું રૂપ બનાવવું પડશે, અને પૂર્ણ કાળ હોય ત્યારે ઓલરેડી ભૂતકૃદંતનું રૂપ આપેલું જશે એટલે એમાં તમારે કંઈ ફેરફાર કરવાના રહેશે નહીં. ત્યાર પછી છઠ્ઠો તમારે જે ફેરફાર કરવાનો છે એ કર્તાની પહેલા બાય મૂકવાનું છે અને ત્યાર પછી કર્તા મૂકવાનો છે. જો કર્તા તરીકે નામ હોય તો નામ મૂકવાનું છે, નહીતર કર્તાની તમારે કર્મ વિભક્તિ બનાવી અને મૂકવાનું છે. ત્યાર પછી તમારે જે સાતમો ફેરફાર કરવાનો છે એ કર્મ છે એ કર્તાની જગ્યાએ જાય છે. કર્તા કર્મ કર્તાની જગ્યાએ જાય છે તો કર્તા છે અહીંયા કર્મની જગ્યાએ જશે એટલે કે બંને કર્તા કર્મનો જે ફેરફાર કરવાનો છે એ કરવાનો છે. અને આઠમો ફેરફાર અન્ય શબ્દ હોય તો જ્યાં છે ત્યાં મૂકી દેવાના છે. બસ આ 8 પોઈન્ટ્સને તમે બરોબર ધ્યાનમાં રાખશો તો તમે એક્ટિવ નું પેસિવ વોઇસ કરતા શીખી જશો. બરોબર છે? તો ચાલો હવે આગળ વધીએ. છેલ્લે આપણે
પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળના હકાર વાક્યોની એક્સરસાઇઝ કરેલી હતી. આજે આપણે પૂર્ણ કાળના નકાર વાક્ય વિશે જોઈશું. પ્રશ્નાર્થના એક બે ઉદાહરણ જોઈએ એટલે WH ક્વેશ્ચન વાળા વાક્યો છે એમના કેટલાક ઉદાહરણ છે એમની આપણે ચર્ચા કરીએ છીએ. તો એક વાક્ય જોઈએ. દાખલા તરીકે I have not seen black on Monday. પૂર્ણ વર્તમાન કાળનું નકાર વાક્ય છે I have not seen black on Sunday. બ્લેક અહીંયા એક ફિલ્મનું નામ છે કે મેં રવિવારે બ્લેક ફિલ્મ જોયેલું નથી. તો સૌથી પહેલા તમારે જે વાક્ય છે એ વાક્ય કયા કાળનું છે એ નક્કી કરવાનું છે. તો અહીંયા જો હેવ કે હેઝ અને પ્લસ ભૂતકૃદંતનું રૂપ છે એટલે ખબર પડી જાય કે આ પૂર્ણ વર્તમાન કાળ છે. પછી નોટ આપેલું છે એટલે ખબર પડે કે પૂર્ણ વર્તમાન કાળની નકાર વાક્ય રચના છે. તો અહીંયા આઈ એ કર્તા છે, હેવ નોટ સીન એ આખું કર્મ છે, બ્લેક એ હેવ નોટ સીન એ ક્રિયાપદ છે, બ્લેક એ કર્મ છે, ઓન સન્ડે છે એ અન્ય શબ્દ છે. માત્ર તમારે પેસિવ વોઇસ કરવી હોય તો શું ફેરફાર કરશું? આ કર્મ છે એ કર્તાની જગ્યાએ જશે, કર્તા છે એ કર્મની જગ્યાએ જશે. પૂર્ણ કાળ છે એટલે હેવ નોટ અને બીન મૂકવાનું. ભૂતકૃદંતનું રૂપ તો છે જ અને ત્યાર પછી અન્ય શબ્દ એમને મૂકી દેવાનો. બસ આટલો જ ફેરફાર કરવાનો છે. આઈ છે કર્મની જગ્યાએ જાય તો આઈ ની કર્મ વિભક્તિ થઈ જશે મી. બસ એટલું જ. તો હવે શું કરશું? પેલા બ્લેક ને વાક્યની શરૂઆતની અંદર લેશું. તો પેલા વાક્યની શરૂઆતમાં આવશે બ્લેક પ્લસ પૂર્ણ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ હેવ અથવા તો હેઝ. પણ બ્લેક ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની સાથે વપરાશે હેઝ પ્લસ નકાર છે એટલે નોટ. બ્લેક હેઝ નોટ પ્લસ પેસિવ વોઇસ બનાવી છે એટલે બીન પ્લસ ભૂતકૃદંતનું રૂપ સીન. બ્લેક હેઝ નોટ બીન સીન. ત્યાર પછી કર્તા મૂકવો છે. કર્મની જગ્યાએ જાય તો એની પેલા આવી જશે બાય અને એની કર્મ વિભક્તિ મી. અન્ય શબ્દ એમને મૂકી દેવાનું છે ઓન સન્ડે. બ્લેક હેઝ નોટ બીન સીન બાય મી ઓન સન્ડે. આ થઈ નકાર વાક્યની. હજી એક આપણે નકાર વાક્ય જોઈએ. માય બ્રધર હેઝ નોટ ટેકન ધ બ્રેકફાસ્ટ. બીજું ઉદાહરણ જોઈએ. માય બ્રધર has not taken his breakfast. My brother has not taken his breakfast yet. હવે yet એટલે હજુ સુધી. મારા ભાઈએ હજુ સુધી તેનો નાસ્તો કરેલો નથી. તો માય બ્રધર હેઝ નોટ ટેકન હિઝ બ્રેકફાસ્ટ. તો વાક્યની અંદર પેલા જોવાનું માય બ્રધર છે આપણું કર્તા છે, હેઝ નોટ ટેકન એ ક્રિયાપદ છે અને હિઝ બ્રધર છે ને હિઝ બ્રેકફાસ્ટ છે ને એ કર્મ છે. અમુક શું સમજી જાય ખાલી બ્રેકફાસ્ટ કર્મ છે તો હિઝ નું શું કરવાનું? તો હિઝ ને અન્ય શબ્દ સમજીને લોકો ન્યાન્ય મૂકી દે છે. એવું નહીં થાય. આખું હિઝ બ્રેકફાસ્ટ છે વાક્યની શરૂઆતમાં આવશે. યોર બ્રધર, યોર ગ્રાન્ડફાધર, હિઝ ટીચર, માય ફ્રેન્ડ વગેરે જો વાક્યની છેલ્લે આપેલું હોય ને તો એની સાથે જે સંબંધક વિભક્તિ છે ને એ અને કર્મ બંને આગળ આવશે. સંબંધક વિભક્તિ ન્યા નહીં રહેવા દેવાની. અને આ એટ છે ને એ આપણું અન્ય શબ્દ છે. તો આપણે કર્મ કોણ થશે? હિઝ બ્રેકફાસ્ટ. તો વાક્યની શરૂઆતની અંદર આપણે લઈ લેવાનું પેલા હિઝ બ્રેકફાસ્ટ. હિઝ બ્રેકફાસ્ટ પ્લસ હેવ અથવા તો હેઝ. પણ હિઝ બ્રેકફાસ્ટ ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ. વાક્ય નકાર છે એટલે નોટ. હેઝ નોટ પ્લસ પેસિવ વોઇસ બનાવી છે એટલે બીન. ભૂતકૃદંતનું રૂપ ટેકન. હેઝ નોટ બીન ટેકન બાય
અને હવે માય બ્રધર, બાય માય બ્રધર. હવે કેટલાક વ્યક્તિઓને પાછો એવો પ્રશ્ન થશે કે અહીંયા માય છે એ કર્તા વિભક્તિ, છેલ્લે જાશું તો માય નું આય નો થઈ જાય. એવું નહીં થાય, કારણ કે જો કર્તા વિભક્તિ આય આપેલી હોય ને તો આય નું મી થાય. આ માય શું છે? સંબંધક વિભક્તિ છે ને એમાં કાંઈ ફેરફાર થાય નહીં. કેટલાકને વળી એવો પ્રશ્ન થાય કે અહીંયા હીઝ છે ઈ કર્તાની જગ્યાએ આવે તો હી નો થઈ જાય, એવો પ્રશ્ન થાય. પરંતુ માત્ર તમે યાદ રાખજો કે જો કર્તા વિભક્તિ હોય તો એની કર્મ વિભક્તિ થાય. એટલે કર્તા કર્મની જગ્યાએ જાય ત્યારે કર્તાની કર્મ વિભક્તિ બને. એથી ઉલટું કર્મ છે એ કર્તાની જગ્યાએ આવે તો કર્મ પાછી કર્તા વિભક્તિ બની જાય છે. એટલું એ ધ્યાન રાખવાનું. એટલે કે આય હોય એ છેલ્લે જાય તો આય નું મી થઈ જાય, અને જો શરૂઆતમાં મી આપેલું હોય છેલ્લે જાય તો આય થઈ જાય. પરંતુ આય મી અને માય આપેલું હોય તો માય જ્યાં છે ને ત્યાં એવું ને એવું કે જો માય છે કર્તાની જગ્યાએ હોય અને કર્મની જગ્યાએ જાય તો માય જ રહીએ, અને માય કર્મ હોય ને કર્તાની જગ્યાએ તો માય જ રહીએ. કારણ કે સંબંધક વિભક્તિમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. માત્ર કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિ થાય ને કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિ થાય. માત્ર આટલો જ ફેરફાર થાય છે. તમારા પેપર જોયા પછી મને આવી કેટલી ખ્યાલ આવે, કારણ કે આપણે રૂબરૂ હજી મળતા નથી અને તમને ઘણા બધા એવા પ્રશ્નો હશે. 100% મને પણ ખ્યાલ છે કે ઘણા બધા તમારા મનની અંદર પ્રશ્નો થતા હશે, પણ તમે પૂછી શકો એમ નથી રૂબરૂ. ઘણા વિદ્યાર્થીઓ તો છે જે ફોન દ્વારા અથવા મેસેજ દ્વારા ચર્ચા કરે છે. એવા લોકોના પ્રશ્નો આવ્યા પછી મને ખબર પડે. જો તમે લોકો રૂબરૂ મારી સામે ક્લાસ સામે ભણતા હોય ને તો તમારા લોકોના ચહેરા એક્સપ્રેશન જોઈ અને મને ખ્યાલ આવે કે હજી તમને સમજાય છે, નથી સમજાતું. પછી તમને પૂછવું, વાક્ય લખાવું, તમારી જાતે લખો અને પૂછવું કેટલાનું સાચું, કેટલાનું ખોટું, કેટલાનું શું ખોટું પડ્યું, તો મને ખબર પડે કે તમને લોકોને આ સમજાતું નથી, તો હું એ તમને સમજાવી શકું. ચાલો હવે કેટલાક WH ક્વેશ્ચન, એકાદું પ્રશ્નાર્થ વાક્ય લઈએ. હેવ યુ પ્રિપેર્ડ અવર ન્યુ બિલ્ડિંગ? આ લઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય છે હેવ યુ પ્રિપેર્ડ, હેવ યુ પ્રિપેર્ડ અવર ન્યુ બિલ્ડિંગ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. શું તમે અમારું નવું બિલ્ડિંગ બનાવ્યું છે? તો અહીંયા જો યુ છે ને એ કર્તા છે, અને અહીંયા હેવ અને પ્રિપેર્ડ આ બે ક્રિયાપદ છે, અને અવર ન્યુ બિલ્ડિંગ છે એ આપણું આખું કર્મ છે. તો અમુક વ્યક્તિ શું સમજે ખબર? ખાલી બિલ્ડિંગ છે એને જ કર્મ સમજી લે, અથવા તો ખાલી ન્યુ બિલ્ડિંગ એને જ કર્મ સમજી લે છે. હવે અવર છે એ શું છે? વી, અસ અને અવર. એટલે અવર છે ને સંબંધક વિભક્તિ છે, એટલે એ કર્તાની જગ્યાએ આવે તો પછી અવરનું વી નો થાય, અવરનું અવર જ રહે. પણ ધારો કે અહીંયા અસ આપેલું હોય ને તો અસ આગળ આવે ને તો વી થાય. બરોબર છે? એટલે એ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓને આ જ પ્રશ્ન રહેતો હોય છે. તો હવે શું કરશું? પેલા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હેવ કે હેઝ તો વાક્યની શરૂઆતમાં જ રહેશે, પરંતુ અહીંયા કર્તા આપણો કોણ છે? યુ. એટલે યુ સાથે હેવ વપરાય. પણ હવે આપણે શું કરવાનું છે? યુ છે ને એને અવર બિલ્ડિંગ ની જગ્યાએ જવા દેવાનું. અવર ન્યુ બિલ્ડિંગ છે ને એ યુ ની જગ્યાએ આવશે. એટલે હવે તમારે હેવ કે હેઝ મૂકવાનું કેના પ્રમાણે? અવર ન્યુ બિલ્ડિંગ. તો ન્યુ બિલ્ડિંગ એક વચન છે કે બહુવચન છે? હા, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એની સાથે શું વપરાશે? હેઝ વપરાશે. એટલે આવશે હેઝ પ્લસ હવે આપણું કર્મ છે શું છે? અવર ન્યુ બિલ્ડિંગ. હેઝ અવર ન્યુ બિલ્ડિંગ પ્લસ પૂર્ણકાળની પેસિવ બનાવી છે એટલે વધારાનું શું મેળવવું પડશે? બીન. અને પ્લસ ભૂતપૂર્વનું રૂપ પ્રિપેર્ડ. પ્રિપેર્ડ. ત્યાર પછી હવે કર્તા છે કર્મની જગ્યાએ જાય એટલે એની પહેલા હું પડે બાય, અને યુ ની કર્તા વિભક્તિ પણ યુ છે અને કર્મ વિભક્તિ પણ યુ જ છે. એટલે શું થશે? હેઝ અવર ન્યુ બિલ્ડિંગ પ્રિપેર્ડ બીન પ્રિપેર્ડ બાય યુ. શું અમારું નવું બિલ્ડિંગ છે તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. ત્યાર પછી હવે WH ક્વેશ્ચન જોઈએ. હુ હેઝ રિટન ધીસ એસે? એક હુ વાળું વાક્ય જોઈએ.
who has written this essay? Who has written this essay? કોણે આ નિબંધ લખેલો છે? તો હવે ખાસ ધ્યાન રાખવાનું, વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે ને કેવું છે? who વાળું છે. તો who ની પેસિવ વોઇસ બનાવી ત્યારે who નું શું કરી નાખવાનું છે? by whom. ત્યાર પછી have અથવા તો has, પણ કોના પ્રમાણે મૂકવાનું છે? આપણા કર્મ પ્રમાણે. હવે અહીંયા has છે, અહીંયા તમારે have અથવા તો has મૂકવાનું છે. હવે શું આવશે? who નું કર્યું by whom, have અથવા તો has મૂકવાનું. તો વધ્યું કેટલું આપણી પાસે અહીંયા સુધી? આ ક્રિયાપદ અને આ કર્મ. તો શું કરવાનું? આ બંનેની અદલા બદલી કરવાની છે. તો અહીંયા have કે has મૂકવાનું, કોના પ્રમાણે મૂકવાનું? this essay પ્રમાણે. તો by whom પછી have કે has પણ કેના પ્રમાણે? this essay. તો this essay એક વચન છે એટલે શું વપરાશે? has. by whom has, ત્યાર પછી this essay. by whom has this essay. અને પછી written છે પાછળ જશે, પરંતુ પૂર્ણકાળની પેસિવ વોઇસ છે એટલે આપણે મૂકવું પડશે been અને પ્લસ ભૂત કુદનનું રૂપ. તો શું થશે? by whom has this essay been written? કોના દ્વારા આ નિબંધ લખાયો છે? અને કદાચ જો આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોત તો શું હોત? who had written this essay. તો અહીંયા તો has ની જગ્યાએ શું થઈ જાત? had. તો આ થઈ જાય પૂર્ણકાળની WH ક્વેશ્ચન. હજુ પણ 2-3 ઉદાહરણો જોઈએ. ત્યાર પછી what has she prepared? what has she prepared in breakfast? what has she prepared in breakfast? તેણીએ નાસ્તામાં શું તૈયાર કર્યું છે? હવે અહીંયા વોટ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે વોટ વાળું વાક્ય છે એની અંદર કર્મ હોતું નથી. એટલે કર્તા અને કર્મની અદલા બદલી કરવાની થાય છે, પરંતુ અહીંયા કર્મ છે ને એ કર્તાની જગ્યાએ નહીં જાય, પણ કર્તા છે એ કર્મની જગ્યાએ જશે. એટલો ફેરફાર થશે. હવે જો પેલા અહીંયા પેસિવ વોઇસ બનાવી હોય એટલે વોટ નું વોટ એમનેમ લખી નાખવાનું થશે. ત્યાર પછી હેવ અથવા તો હેઝ મૂકવાનું થાય, પણ કોના પ્રમાણે? તો કર્મ પ્રમાણે. પરંતુ કર્મ કોણ છે એ ખબર નથી એટલે હેઝ નું હેઝ એમને મૂકી દેવાનું. એટલે વોટ હેઝ આટલું તો એમને જ રહ્યું. તો વધ્યું શું? સી પ્રિપેર્ડ ઇન ધ બ્રેકફાસ્ટ. તો સી કરતા છે, પ્રિપેર્ડ ક્રિયાપદ છે, ઇન ધ બ્રેકફાસ્ટ એ અન્ય શબ્દ છે. તો ફેરફાર માત્ર શું થશે? સી છે પ્રિપેર્ડ ની જગ્યાએ જશે ને પ્રિપેર્ડ સી ની જગ્યાએ જશે. તો શું હશે? વોટ હેઝ પેસિવ વોઇસ બનાવ્યું હોય ત્યારે ઉમેરવું શું પડે? બીન પ્લસ ભૂત કુદરતનું રૂપ પ્રિપેર્ડ. વોટ હેઝ બીન પ્રિપેર્ડ. ત્યાર પછી સી કર્મની જગ્યાએ જાય એની પહેલા ઉમેરવું પડે બાય, અને સી એની કર્મ વિભક્તિ થઈ જશે હર, અને અન્ય શબ્દ એમને મૂકી દેવાનો છે ઇન ધ બ્રેકફાસ્ટ. શું થશે? વોટ હેઝ બીન પ્રિપેર્ડ બાય હર ઇન ધ બ્રેકફાસ્ટ. તેણીના દ્વારા નાસ્તાની અંદર શું તૈયાર કરવામાં આવ્યું છે? તો જવાબ મળશે જે હોય તે. બરોબર છે. હજુ એક ઉદાહરણ જોઈએ આપણે. Why have you earned less money? Why have you earned less money?
અર્ન એટલે કે કમાવવું. શા માટે તમે ઓછા પૈસા કમાયા છો? હવે આ હેવ અને ભૂતપદનું રૂપ આવ્યું એટલે ખબર પડી જાય કે પેસી પૂર્ણ કાળ છે. તો જ્યારે એની પેસિવ વોઇસ બનાવી હોય ત્યારે પહેલા વાય તો એમને લખી નાખવાનું, ત્યાર પછી હેવ કે હેઝ મૂકવાનું છે. અત્યારે એની જગ્યા પેન્ડિંગ રાખવાનું. તો ત્યાર પછી શું આવ્યું? યુ કરતા અર્ન્ડ ક્રિયાપદ અને લેસ મની એ કર્મ છે. તો યુ લેસ મની ની જગ્યાએ જશે, લેસ મની યુ ની જગ્યાએ આવશે, અર્ન્ડ ની પેલા બીન અને પ્લસ ભૂતપદનું રૂપ થશે. તો અહીંયા લેસ મની અહીંયા આવશે, એના પ્રમાણે તમારે હેવ કે હેઝ મૂકવાનું થશે. તો લેસ મની એટલે ઓછા પૈસા, ત્રીજો પુરુષ એક વચન થશે એટલે શું વપરાશે? હેઝ. વાય હેઝ, ત્યાર પછી કર્મ છે લેસ મની. વાય હેઝ લેસ મની. ત્યાર પછી ભૂતપદનું રૂપ મૂકવું છે તો એની પહેલા મૂકવું પડશે બીન અને ત્યાર પછી ભૂતપદનું રૂપ અર્ન્ડ. વાય હેઝ લેસ મની બીન અર્ન્ડ. ત્યાર પછી કરતા છે કર્મની જગ્યાએ જાય એની પહેલા મૂકવાનું બાય અને પછી યુ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ થઈ WH ક્વેશ્ચન ની વાક્ય રચના. હવે પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અને હેઝ આવશે અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવશે. તો બંને સેમ છે, પૂર્ણ વર્તમાન હોય કે પૂર્ણ ભૂતકાળ હોય. આ થઈ પૂર્ણ વર્તમાન કાળની WH ક્વેશ્ચન વાળી વાક્ય રચના. હવે એક બે ઉદાહરણ આપણે બે કર્મ વાળા વાક્ય હોય છે એના વિશે આપણે જોઈએ છીએ. બે કર્મ વાળા વાક્યો છે એની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો બે કર્મ વાળા વાક્યો એના આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મિસ્ટર શાહ has taught me English. ઉદાહરણ છે મિસ્ટર શાહ has taught me English. એટલે કે મિસ્ટર શાહે મને અંગ્રેજી શીખવ્યું છે. એટલે કે શીખવવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ઉદાહરણ જોઈએ. મિસ્ટર શાહ has taught me English. મિસ્ટર શાહે મને અંગ્રેજી શીખવ્યું છે. હવે મિસ્ટર શાહ એ કર્તા છે, has taught ક્રિયાપદ છે. હવે આપણે આ વાક્યને વોટ થી પ્રશ્ન પૂછીએ કે મિસ્ટર શાહે મને શું શીખવ્યું છે, તો જવાબ મળશે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ એ આપણું શું છે? મુખ્ય કર્મ. અને આ જ વાક્યને તમે પ્રશ્ન પૂછો whom થી કે મિસ્ટર શાહે કોને અંગ્રેજી શીખવ્યું છે, તો જવાબ મને. તો એ આપણું શું થશે? ગૌણ કર્મ. હવે આની જ્યારે પેસિવ વોઇસ બનાવી હોય ત્યારે બે રીતે બની શકે છે. એક મુખ્ય કર્મને આગળ લઈ અને એક ગૌણ કર્મને આગળ લઈને. હવે ખાસ ધ્યાન રાખવાનું કે મુખ્ય કર્મ જ્યારે આગળ આવે છે ત્યારે ગૌણ કર્મની પહેલા ટુ મુકાય છે અને જો ગૌણ કર્મ આગળ આવે છે તો પછી મુખ્ય કર્મ પહેલા ટુ વપરાતું નથી. હવે પહેલા મુખ્ય કર્મને વાક્યની શરૂઆતમાં લેશું તો પહેલા શું આવશે? ઇંગ્લિશ. ત્યાર પછી હેવ અથવા તો હેઝ પણ કોના પ્રમાણે? ઇંગ્લિશ પ્રમાણે. ઇંગ્લિશ ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ. ઇંગ્લિશ હેઝ. ત્યાર પછી ક્રિયાપદનું બીન પ્લસ ભૂતપદનું રૂપ બીન. હેઝ બીન ટોટ. ઇંગ્લિશ હેઝ બીન ટોટ. ત્યાર પછી ગૌણ કર્મ છે એની પહેલા ટુ ફરજિયાતપણે મૂકવું પડે. ટુ મી. ત્યાર પછી બાય અને મિસ્ટર શર્મા છેલ્લે જશે એટલે બાય મિસ્ટર શાહ છે. બાય મિસ્ટર શાહ. ઇંગ્લિશ હેઝ બીન ટોટ ટુ મી બાય મિસ્ટર શાહ. હવે ગૌણ કર્મ છે એને વાક્યની શરૂઆતમાં લઈએ તો આ ગૌણ કર્મ છે એ હંમેશા કેવી હોય? કર્મ વિભક્તિ હોય અથવા તો નામ હોય. તો કર્મ વિભક્તિ છે જ્યારે કર્તાની જગ્યાએ આવે છે ત્યારે કર્તા વિભક્તિ બની જાય છે એટલે મી ની કર્તા વિભક્તિ શું થઈ જશે? આય.
હવે આઈ સાથે હેવ અને હેઝ માંથી શું વપરાશે? હેવ. આઈ હેવ પ્લસ ભૂતકુદરતનું રૂપ જોશે, પણ પેસિવ વોઇસ બનાવી છે એટલે બીન અને ભૂતકુદરતનું રૂપ આઈ હેવ બીન ટોટ. ત્યાર પછી સીધું મુખ્ય કર્મ મૂકી દેવાનું. મુખ્ય કર્મ છે ઇંગ્લિશ. આઈ હેવ બીન ટોટ ઇંગ્લિશ. ત્યાર પછી બાય અને મિસ્ટર શાહ. બાય મિસ્ટર શાહ. તમે બંને રીતે વાક્યને બનાવી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું, તમે બે રીતે વાક્ય બનાવી શકો છો. હજી એકાદ ઉદાહરણ જોઈએ એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. My grandmother had told them stories from the Panchtantra. Stories from the Panchtantra. My grandmother had told them stories from the Panchtantra. મારા દાદીમાએ તેઓને પંચતંત્રની વાર્તાઓ કહી હતી. હવે કોણે કીધી? તો કે માય ગ્રાન્ડમધર. એ આપણો કર્તા થશે. હેડ ટોલ્ડ એ ક્રિયાપદ થશે. કોને કહી? તો કે તેઓને. એ આપણું ગૌણ કર્મ થશે. અને શું કહ્યું? તો કે વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ. એટલે સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર એ આવડું મોટું આપણું કર્મ થશે. અમુક વ્યક્તિઓ શું સમજશે? ખાલી સ્ટોરીઝ ને કર્મ સમજશે ને ફ્રોમ ધ પંચતંત્ર ને અન્ય શબ્દ સમજશે, અથવા તો અમુક એવું સમજશે ખાલી પંચતંત્ર છે એને કર્મ સમજશે અને સ્ટોરીઝ ફ્રોમ અન્ય શબ્દ સમજશે. પણ આખા વાક્યનું ભાષાંતર કર્યા પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર કર્મ કોણ છે. સૌથી અગત્યનું કામ તમારે એ જ છે કે તમારે વાક્યની અંદરથી કર્મને શોધવાનો છે કે કર્મ કોણ છે. એ તમને ખબર પડી જશે તો 99% વાંધો આવશે નહીં. પહેલા આપણે મુખ્ય કર્મ છે એને વાક્યની શરૂઆત અંદર લઈ અને પેસિવ વોઇસ બનાવીએ છીએ. તો પહેલા મુખ્ય કર્મ કોણ છે? સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર. તો એમને લખી નાખવાનું, સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર. સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ મૂકવાનું. એમાં બધા સાથે હેડ જ વપરાય એટલે કઈ ચિંતા નથી, એટલે મૂકી નાખવાનું હેડ. પ્લસ પૂર્ણકાળની પેસિવ વોઇસ બનાવી છે એટલે મૂકવું પડશે બીન અને ભૂતકુદરતનું રૂપ તો ટોલ્ડ જ થશે. સ્ટોરીઝ ફ્રોમ પંચતંત્ર હેડ બીન ટોલ્ડ. ત્યાર પછી આ ધેમ છે ગૌણ કર્મ છે એની પહેલા મૂકવું પડશે ટુ અને ત્યાર પછી ટુ ધેમ. I told to them. અને ત્યાર પછી કરતા છેલ્લે જશે એટલે એની પહેલા મૂકવું પડશે બાય અને ત્યાર પછી માય ગ્રાન્ડમધર. તો માય નું માય જ રહેશે, માય નું પાછું આઈ થશે નહીં. શું કામ? કારણ કે માય એ સંબંધક વિભક્તિ છે. જો કર્તા વિભક્તિ અહીંયા જાય તો કર્મ વિભક્તિ બને અને કર્મ વિભક્તિ અહીંયા જાય તો કર્તા વિભક્તિ બને, પણ સંબંધક અહીંયા જાય તો સંબંધક રહીએ અને અહીંયાથી અહીંયા જાય તો સંબંધક નું સંબંધક જ રહીએ છે. એમાં ખાસ ધ્યાન રાખજો. બાય માય ગ્રાન્ડમધર. બાય માય ગ્રાન્ડમધર. આ લીધું આપણે મુખ્ય કર્મને વાક્યની શરૂઆતની અંદર. હવે ગૌણ કર્મ છે એને વાક્યની શરૂઆતની અંદર લઈને પેસિવ વોઇસ બનાવીએ. તો ગૌણ કર્મ કોણ છે? ધેમ. ઈ કર્તાની જગ્યાએ આવશે એટલે કેવી વિભક્તિ બની જશે? કર્તા વિભક્તિ. તો ધેમની કર્તા વિભક્તિ છે ધેય. હવે ધેય સાથે બધાય સાથે હેડ જ વપરાશે એટલે કઈ ચિંતા નથી. ધે હેડ બીન પ્લસ ટોલ્ડ છે એની પહેલા મૂકવું પડશે બીન એટલે હેડ બીન ટોલ્ડ.
they had been told. ત્યાર પછી મુખ્ય કર્મ, તો મુખ્ય કર્મ કોણ છે? સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર. સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર. સ્ટોરીઝ ફ્રોમ ધ પંચતંત્ર. ત્યાર પછી કર્તા છે એ કર્મની જગ્યાએ જાય એટલે એની પહેલા મૂકી દેવું પડે બાય, અને ત્યાર પછી ગ્રાન્ડ મધર, સોરી બાય માય ગ્રાન્ડ મધર છે, બાય માય ગ્રાન્ડ મધર. આ થઈ બે કર્મ વાળા વાક્યો છે એમની પેસિવ વોઇસ. એટલે ખાસ આજના વિડીયોની અંદર તમને જે કીધું છે એનું તમે ધ્યાન રાખજો કે કર્તા વિભક્તિ છે એ કર્મની જગ્યાએ જાય તો કર્મ વિભક્તિ બને છે, અને કર્મ વિભક્તિ કર્તાની જગ્યાએ જાય તો કર્તા વિભક્તિ બને છે. પરંતુ કર્તાની જગ્યાએ જો સંબંધક વિભક્તિ હોય અને કર્મની જગ્યાએ જાય તો સંબંધકનું સંબંધક જ રહે. તો આ માય છે ને એ સંબંધક વિભક્તિ છે, એ છેલ્લે જાય તો સંબંધક જ રહે. એવી રીતે કદાચ અન્ય શબ્દ અથવા કર્મ તરીકે તમને જે સંબંધક વિભક્તિ આપેલી હોય તો એ કર્તાની જગ્યાએ જાય તો સંબંધકનું સંબંધક જ રહેશે. બરોબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે મળીશું ત્યારે આપણે મોડેલ ઓક્ઝિલરી છે એમની પેસિવ વોઇસ કેવી રીતે થશે એના કેટલાક ઉદાહરણો વિશે સમજૂતી મેળવીશું. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, બાય, સી યુ ટુમોરો.